સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે હવે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે। તેવામાં આકરા તાપની વચ્ચે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને તેમાં એક ખેડૂતની તબિયત લથડી છે અને તેને જ લઈને શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોંડ ગામના ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। અહીંયા તેમના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇન પસાર થઈ રહી છે અને તેના જ માટે ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો વિરોધ છે તે ખેડૂતો કરી રહ્યા છે। અગાઉ જ્યારે કંપની દ્વારા વીજ લાઇન નાખવા માટેની કોરિડોર બનાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા। ત્યારે પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે કહ્યું હતું કે પહેલાં તેમને કોરિડોર બનાવવાની કાર્યવાહી કરી લેવા દો, ત્યારબાદ તમને વિશ્વાસમાં લઈને કામગીરી આગળ વધારવામાં આવશે। તમને નોટિસ આપ્યા વગર કોઈ કામગીરી કરવામાં નહીં આવે। પરંતુ ત્યારબાદ સુરેન્દ્રનગરની પોલીસ છે તે આ વીજ કંપનીના અધિકારીઓ છે તેમની સાથે આવે છે અને ખેડૂતોના ખેતરમાં જ્યાં તાળા માર્યા હતા તે તાળા તોડીને ત્યાં અંદર ઘૂસવામાં આવે છે અને ખેડૂતો જે વિરોધ કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવે છે અને જે વીજ કંપનીના થાંભલા છે તે નાખવા માટેની હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા છેલ્લા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂત વિરોધ કરે એટલે પોલીસ આવીને તેમને પકડીને ડબ્બામાં પૂરી દે છે, તેમની અટકાયત થાય છે। તેવામાં હવે ખેડૂતે વિરોધ કરવાની જે રીત છે તે બદલી છે અને આજે તેઓ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે। કોંડ ગામના ખેડૂતો આજે ઉપવાસ પર ઉતર્યા હતા। તેવામાં આજે એક વ્યક્તિની આજે તબિયત લથડી છે, જે હમણાં ઉપવાસ ઉપર બેઠા હતા અને ખેડૂતની તબિયત લથડતા અત્યારે 108ને બોલાવવામાં આવી હતી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પહેલાં તો ખેડૂતની તબિયત લથડતા શું કહી રહ્યા છે કોંડ ગામના ખેડૂતો તેમને સાંભળીએ। મારું નામ ઝાલા હરકુંસી છે। આજ રોજ અમે જ્યાં 765 કેવીની લાઈન આવી રહી છે, વીજ લાઈન આવી રહી છે, એના યોગ્ય વળતરના મુદ્દે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નથી આવતો, ત્યારે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા। તે દરમિયાન વયોવૃદ્ધ અમારા કિસાન શ્રી ગોગાભાઈ ડાયાભાઈ ચિત્રા, જે 70 વર્ષની ઉંમર ધરાવે છે અને આ તડકા અને સવારના પાણી અને અનાજ વગર બેઠા હતા, જેથી એમની તબિયત લથડતા એમને તાત્કાલિક 108ના મારફતે સરકારી દવાખાને ધ્રાંગધ્રા ખસેડવામાં આવ્યા છે। ત્યાં તેમની હાલત ખૂબ જ નાજુક હોય એવું સંભળાઈ રહ્યું છે। તો સરકારશ્રીને અમે કહીએ છીએ કે હજી તમે આ ત્યાં શું કરશો, અમારું કેમ માંગ તમે સાંભળતા નથી અને હજી પણ જો સરકાર અમારી માંગ નહીં સાંભળે તો અમે અનશન ઉપર બેસું, આમે મરવાના છે ને આમે મરશું। અમને મરવાની કોઈ જ બીક નથી, અંતે અમે ભૂખ હડતાલ કરીને મરશું। સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમને જલ્દીથી બચાવો, તમારી જલ્દી માંગને સંતોષવામાં આવે। આપે સાંભળ્યા કોંડ ગામના ખેડૂતને તેમનું કહેવું છે કે તેમને સવારથી આજે અન્નનો દાણો નથી નાખ્યો, પાણી નથી પીધું અને તેના કારણે એક વ્યક્તિ ત્યાં હાજર હતા જેઓ તેમની સાથે ઉપવાસ ઉપર ઉતર્યા હતા, તેમની હાલત ગંભીર થઈ હતી એટલે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અત્યારે તેમની હાલત ગંભીર છે અને તેમનું કહેવું છે કે સરકાર દ્વારા અમને અમારી ખેતીમાં થાંભલા ઊભા કરીને અમને મારી નાખવાનો જે કારસો ઘડ્યો છે, તો પછી હવે અમે ઉપવાસ આંદોલન કરીશું અને ઉપવાસ આંદોલનથી પણ જો સરકાર નહીં જાગે તો અમે ઉપવાસ કરીને મરી જઈશું, પણ અમે આ લડત છે તે ચાલુ રાખીશું, તે પ્રકારનું ખેડૂતનું કહેવું છે। એક તરફ ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે પોતાની જમીન બચાવવા માટે। તેમનું કહેવું છે કે તમે થાંભલા નાખો પરંતુ અમને જે વળતર મળવું જોઈએ તે પ્રમાણનું અમને વળતર આપો, નવી જંત્રી પ્રમાણેનું વળતર મળવું જોઈએ, જેનો આ વિરોધ ચાલી રહ્યો છે। અને અત્યારે પ્રતિક ઉપવાસ દરમિયાન એક ખેડૂતની હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે। હવે આગામી સમયમાં આ ખેડૂતો જ્યારે ઉપવાસ ઉપર ઉતર્યા છે ત્યારે તેની અસર તંત્ર ઉપર થશે કે કેમ તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।